વિશ્વમભરી ધામના સ્થાપક મહાપાત્ર આપણી સાથે છે. આજે આપણને એના દર્શનનો અને અમૃત વાણી સાંભળવાનો જે છે એ લાવો મળ્યો છે. તો માં ગાય માતા વિશે અને આ ધામ વિશે થોડી વધુ માહિતી મહાપાત્ર પાસેથી લઈએ. આપણે ગાયને આપણે માં કહીએ છીએ ને, ગાયને માનું સ્થાન આપ્યું છે. જોયું ને તમે બધું કેવી આપણે ઘર કેટલું ચોખ્ખું હોય એવી રીતે ગૌશાળા પણ ચોખ્ખી છે. આ વૈકુંઠ ધામ છે. આ ગૌશાળા નથી પણ વૈકુંઠ ધામ છે. કૃષ્ણ વખતમાં જેમ ગાયો ઉપર જે પ્રેમ હતો, જે ભાવના હતી, એ ભાવના આજે આ દેખાય. જેમ એક નાના બાળકને ઉછેરીને મોટું કરવામાં આવે છે, તેમ ગૌ માતાને જે છે એનું રક્ષણ અને પોષણ અહીં કરવામાં આવે છે. એની સ્વચ્છતા, એનું આ બધું પાણી, ખાલી વાતો નહીં, કરીને બતાવો. ધર્મ એટલે આચરણ કરીને બતાવો. એની સ્વચ્છતા તમે જુઓ, ખૂબ જ સુંદર સ્વચ્છતા જે છે, નાનામાં નાની વસ્તુનું જે છે ધ્યાન રાખવામાં આવ્યું છે. એક એક ઝીણી વસ્તુ. આ મંદિરનું નિર્માણ જે છે એ કેટલા દિવસમાં થયું? 90 દિવસમાં બધું નિર્માણ થયું. કોઈ આર્કિટેક્ટ નહીં, કોઈ એન્જિનિયર નહીં, મનુષ્યના રૂપમાં આમ ગણો તો દેવી દેવતાઓ કામ કરી ગયા. વિશ્વકર્માની ટીમ જ આવી હતી. સ્વયં માતાજીની કૃપાથી 90 દિવસની અંદર આ ટેરેસનું જે છે નિર્માણ કરવામાં આવ્યું હતું. ગૌશાળા, ધામ, પરિસર, ગોવર્ધન, હિમાલય, પંચવટી, તમામ વસ્તુ. કેટલી ગાયોને રાખવામાં આવી છે તેના વિશે થોડીક માહિતી આપો. અહીંયા 50-55 વાછડીઓ બધા થઈને એટલા છે વાછડાઓ. 50-55. આજે અનેક જગ્યાએ જે છે ગાયોની કતલે આમ થતી હોય છે, તો તેના વિશે શું કહેવા માંગશો? અહીંથી લોકો પ્રેરણા લઈને જાય છે કે આટલું ખરેખર આ ગાયની માં કે છે તો આવું આપણે પણ બનાવી દઈએ. લોકો અહીંથી પ્રેરણા લઈને જાય છે અને પ્રેરણા લઈને અને લોકો ગાય એટલે દૂધે ઘરે બાળકોને મળે, પછી એનું સાણ છે એ પણ એને ખેતી હોય તો એ ઓર્ગોનિક ખેતીમાં વાપરે છે. એટલે અહીંથી લોકો છે ને પ્રેરણા લઈને જાય છે. ખેતી પણ ઓર્ગોનિક કેટલા બનાવવા માંડ્યા અને દૂધ ને ઘી જે થાય એ પણ એના છોકરાઓ ખાય. એટલે અહીંથી બધો સંદેશો, કેમ જીવવું, કેમ રહેવું, કેમ સમાજમાં રહેવું, કેમ રાષ્ટ્રમાં રહેવું, કેમ ઋણ બંધનમાંથી મુક્ત થઈએ, એ તમામ વસ્તુઓ અહીંયા ધામમાંથી શીખવા મળે. વિશે બે શબ્દ જણાવજો. વિશ્વ માતા પરાશક્તિ, જેને સૃષ્ટિનું નિર્માણ કર્યું ને એ આ મહાશક્તિ. નહોતા ચંદ્ર, નહોતા સૂર્ય, નહોતા દેવોના દરબાર. આ સૃષ્ટિ પર કઈ નહોતું. નિર્ગુણ નિરાકારમાંથી જે માએ પ્રથમ જે 3 દેવને ઉત્પન્ન કર્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ આ મહાશક્તિ. વિધાતા વિધાતા આપણે બધા કહીએ છીએ. કોણ વિધાતા? એ આ વિધાતા. આપણે એમ પણ કહીએ છીએ ભાઈ કર્મ સારા કરજો ને ઉપર દંડ મળે છે, તો દંડ દેનારી કોણ? એ જ આ મહાશક્તિ, એ જ આ કર્મના દેવ. બસ ભક્તિ થોડી કરો પણ સમજીને કરો. અહીંયા આનંદ, ત્યાં પણ આનંદ. જેની પાસે જવાનું છે એ જ આ મહાશક્તિ, એ જ આ સુપ્રીમ પાવર. મને તો હાથ જન્મે ઓળખ થઈ. તમને આના જન્મે કરાવું કરી લ્યો, તમારા જીવાત્માનો ઉદ્ધાર કરી લ્યો. બાકી આ જન્મ ખૂટવાના નથી. કેટલાય જન્મો અજન્મો થઈ ગયા. સૃષ્ટિ રામ પેલાય હતા, કૃષ્ણ પેલાય હતા, ને આજે છીએ. તો આ સક્ર જ મારવાના. એમ સક્રમાંથી આપણે મુક્ત થવું છે. તો મુક્ત થવા માટે હવે આ છેલ્લી તક છે. એક રામ વખતમાં હતી તક, એક કૃષ્ણ વખતમાં હતી, અને આજે છેલ્લી તક છે. આ કળિયુગમાં આ ધરા પર માં ખુદ આવ્યા છે તમારા જીવાત્માનું કલ્યાણ કરી દે. નકર કલ્યાણ થાય એમ માનો એક જ સંદેશ છે કે અંધશ્રદ્ધા છોડો, ઘર તરફ પાછા વળો, તમારા ઘરને મંદિર કરો. આજ એવો કાળ ભયંકર છે. કાળ છે ને આજે તમે કાળના મુખમાં જઈ રહ્યા છો. પાછા હટો. જો કાળે પકડી લીધું ને તો હરી શકશો નહીં. કાળના મુખમાંથી પાછા વળો, ઘર તરફ પાછા વળો. અને આપણી જે જૂની સંસ્કૃતિ છે, આપણી જે જૂની વિચારધારા છે, વિચારધારાથી તમારા બાળકોને ઘરમાં સંસ્કાર આપો. નગર આજ એવો કાળ છે તમારું બાળક તમારું નહીં રહે. અને જે કાંઈ કરો તે સમજીને કરો, થોડું કરો. તમારી જે ફરજ છે ફરજનું પાલન કરો. પ્રકૃતિના નિયમને ન તોડો. પ્રકૃતિને સાથે રાખીને જીવન જીવો. અગર આ કાળ છે ને તમને ખાઈ જાય. હા, જાગ્રત થાવ, ચેતો, જાગો અને તમારા જીવાત્માનું કલ્યાણ કરો. તક આવી છે, નકર ફરી આ તક મળવાની નથી.